મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે એક વાત કરવી છે, આશ્ચર્યચકિત થવું. આશ્ચર્યચકિત થવું એટલે શું? મિત્રો આશ્ચર્યચકિત થવું એટલે સામેનું કોઈ પણ વ્યક્તિત્વ હોય એના એકદમ પ્રભાવમાં આવી જવું, એના તાબામાં થઈ જવું, સર્વત્ર એને સમજી બેસવું અને એ વ્યક્તિ જ પોતાનો ઉદ્ધાર કરી શકશે આવું સમજી બેસવું, અધૂરો વિશ્વાસ મૂકી દેવો. મિત્રો આશ્ચર્યચકિત જ્યારે માણસ થાય છે ને ત્યારે એવામાં કઈ કઈ સમસ્યા ઊભી થાય છે એની આજે આપણે વાત કરીએ. મિત્રો જ્યારે માણસ આશ્ચર્યચકિત થાય છે ને ત્યારે એ માણસનો સામેનો વ્યક્તિ છે ને એનો કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે એને એમાં શું શું ખાસિયત છે એનો ફાયદો ઉઠાવો, એની પાસે શું શું મેળવવા જેવું છે એ મેળવવું, એવું જે આશ્ચર્યચકિત જેનાથી જે થઈ ગયું છે ને એના ઉપર જેને પ્રભાવ છોડ્યો છે ને એ વ્યક્તિ ઉપયોગ કરવાની તૈયારી કરે. મિત્રો જીવનની અંદર જ્યારે જ્યારે માણસ આશ્ચર્યચકિત ગમે તેનાથી થાય છે ને ત્યારે એનું જે સામેનું વ્યક્તિ છે ને એ આશ્ચર્યચકિત થયેલા માણસનો દુરુપયોગ જ કરે છે. પછી એ ગમે તે વેશમાં હોય, માનવ વેશમાં હોય, સાધુ વેશમાં હોય, સંન્યાસી વેશમાં હોય, ગમે તેમાં હોય, જો સામેનું વ્યક્તિત્વ સારું હોય, આશ્ચર્યચકિત કર્યું એ જો નિખાલસ હોય અને એની શુદ્ધ ભાવના હોય એવું તો તમને 100 માંથી એકાદો ટકો જ નીકળશે. બાકી કઈ ને કઈ તમારા અંદર કઈ ને કઈ એવું કઈ છે એ મેળવવાના આશ્ચર્યથી જ તમને આશ્ચર્યચકિત કરશે. એ ઉદ્દેશથી જ એ તમને આશ્ચર્યચકિત કરશે. એટલે મિત્રો જીવનમાં જેમ બને ને તેમ કોઈથી આશ્ચર્યચકિત ન થાવ. આવું કર્યું તો એનું સંશોધન કરો કે શા માટે થયું, કેમ કરે છે, કઈ રીતે કરે છે, તો ચોક્કસ એમાં તમને કઈ ને કઈ જાણવા મળશે જ. પરંતુ જો તમે આશ્ચર્યચકિત થયા ને તો જે હું તમને કહું છું ને તમારા મનોમંથન કરવાના જે બુદ્ધિના દરવાજા છે ને એ ઓટોમેટિક બંધ થઈ જશે. એટલે મિત્રો જીવનની અંદર કોઈ દિવસ આશ્ચર્યચકિત ન થાવ. આપણે ઘણી ઘણી જગ્યાએ એવા ધતિંગ હાલે છે, ઘણી ઘણી જગ્યાએ એવા માણસો તમને પ્રભાવિત કરે છે, ઘણી ઘણી જગ્યાએ તમને એવા માણસો છે જે તમારો દુરુપયોગ કરે છે. આવું જ્યારે જ્યારે બને છે ને એનું કારણ એક જ છે કે તમે એના પ્રભાવમાં આવી જાઓ છો. તમે એને સમજ્યા વિચાર્યા વગર, એનું મંથન કર્યા વગર તમે પ્રભાવિત થઈ જાઓ છો. એટલે જીવનમાં જે આશ્ચર્યચકિત મિત્રો થાય છે ને એ જે આશ્ચર્યચકિત થાય છે ને એને સામેનું વ્યક્તિત્વ જે આશ્ચર્યચકિત કરે છે ને એ શુદ્ધ ગુજરાતીમાં કહીને તો એને મીઠો ગુલામ બનાવી દે છે. સામેનું વ્યક્તિત્વ એનું સંપૂર્ણ હડપ કરવાની તૈયારી કરે
તો એ સંપૂર્ણ એના માથે ન્યોછાવર કરી દે છે. પરિણામે આપણે સમાજની અંદર ઘણા એવા આપણે જોઈએ છીએ કે ઘણા એવા આપણે અખબારોમાં કિસ્સા આવે છે કે ભાઈ આ ઈટ અમારે કલ્યાણપુર તાલુકામાં સોનાની ઈટું બનતી. હવે તમે વિચાર કરો આવું કદાપી થાય ખરું? અને જે વ્યક્તિત્વની અંદર જે આવી ટેલેન્ટ હોય, જો કદાચ ને પથ્થરને જો સોનું બનાવી દેતું હોય તો મારાના તમારાની કામ જ શું છે? એને તો આવું તમારા ઉપર કરવાની જરૂર જ શું છે? જે સોનું જ બનાવી શકે છે એને કોઈ પાસે બીજી અપેક્ષા કરવાની વાત જ ક્યાં રહી છે? એટલે જે આશ્ચર્યચકિત થાય છે ને, ત્યારે એ માણસને પોતાનું જે પરિણામ આવે ને એ ભોગવવાનું ભયંકર રહે છે. માટે કોઈ દિવસ આશ્ચર્યચકિત ન થાવ. ગમે તે સમસ્યા સર્જાય, પણ જ્યારે તમે આશ્ચર્યચકિત થાવ છો ને, ત્યારે એ ખરેખર તમને નુકસાનકારક નીવડે છે. જીવનની અંદર કઈ ન કઈ એવી સમસ્યાઓ તો જીવનમાં ઉદ્ભવવાની જ છે. આપણે દોરા ધાગા તે આપણે કરાવી, એ શ્રદ્ધા છે, સાચું છે, આપણે ખોટું નથી માનતા. પણ એમ કે આમ જ થશે અને આમ જ કરવાનું, એ જે વસ્તુ છે ને એ ખોટી છે. કારણ કે જીવનની અંદર થયું થવાની જો માણસને કંઈ પણ એવી ખબર પડતી હોય તો એ માણસ ખુદ પોતે પોતાની પીડાની અંદર પીડાતો હોય તો એ શા માટે ઈલાજ માટે ચારકોર ભટકે છે? એ શા માટે ઈલાજ કોકની પાસે કરાવવા જાય છે? એટલે જીવનમાં આશ્ચર્યચકિત થવું ને એ આપણી મૂર્ખાઈ છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એમાં જમીન ને આસમાનનો ફરક છે. શ્રદ્ધા છે એ વિશ્વાસ છે, એ ઈશ્વર છે, ભગવાન છે. અને અંધશ્રદ્ધા છે એ ઝાંઝવાનું જળ છે, ખોટું છે. જે તમારી કિસ્મતમાં માંડ્યું જ નથી એ તમને મળવાનું જ નથી, અને જે મળવાનું છે એ કોઈ જટી શકવાનું નથી. એટલે મિત્રો, હંમેશા માટે હું એક જ તમને વાત કરું છું કે આશ્ચર્યચકિત થવાનું બંધ કરજો. જે માણસ આશ્ચર્યચકિત ગમે ત્યારે થયો છે ને, એ માણસને હંમેશના માટે દુઃખ જ ભોગવું છે. એ માણસ હંમેશના માટે પસ્તાવો જ થયો છે. માટે મિત્રો, આશ્ચર્યચકિત ના કદાપી ન થજો. આશ્ચર્યચકિત થવામાં હંમેશના માટે ગેરફાયદો જ છે. તો મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ તમારી કોમેન્ટ કરી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ખૂબ ખૂબ ભાવ પ્રેમ રાખજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.